જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નેના કમલેશ. શ્રીજી વુડન આર્ટમાંથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. હંમેશાની જેમ આજે પણ તમારા માટે એક વુડનની મસ્ત મજાની આઈટમ લઈને આવી ગયો છું. આપણો જે નેક્સ્ટ વિડીયો જે ગાર્ડનનો બનાવ્યો હતો તેમાં તમે બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, વિડીયો શેર કર્યો, એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને જેને પણ મારો વિડીયો શેર કર્યો અને કોમેન્ટ કરી એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયોમાં જે આપણે કોમેન્ટ સિલેક્ટ કરી છે કે જેમાં આપણે સુપર થેન્ક્સ કહીએ છીએ, એમાં રામભાઈ જેઠવા ગોરખમઢીથી, ગિરીશભાઈ ખાનપરા ખોરાસાગીરથી અને વજુભાઈ રાઠોડ જાનોડાથી કે જેને આપણા વિડીયોમાં કોમેન્ટ કરી હતી અને એમનું કોમેન્ટ સિલેક્ટ થયું હતું અને વિડીયો એમને શેર કર્યો હતો. અને તમે પણ મારો વિડીયો કયા સિટીમાંથી જોવો એ તમારા સિટીનું નામ જણાવજો અને વિડીયો બને તો શેર કરજો કે જેથી કરીને હું પણ તમને પણ સુપર થેન્ક્સ કહી શકું. તો જોઈએ આપણે આજના વિડીયોમાં તમારા માટે હું શું લઈને આવી ગયો છું. ચાલો જોઈએ. મિત્રો જોઈ શકો છો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે કે વુડન રથ. બાલ ગોપાલ માટે આપણે વુડન રથ જે હોય છે નાની સાઈઝમાં એ આપણે પ્યોર સવનમાંથી બનાવેલો છે. જોઈ શકો છો તમે આ માથેનું શિખર છે અને આ ટોટલી વસ્તુ આપણે સવનમાંથી બનાવેલું છે. જોઈ શકો છો તમે આ રીતનું એમાં નકશીકામ આવશે કે અહીંયા જે બે ઘોડા આવશે કે જે તમે મૂવ કરીને રાખી શકો. બાલગોપાલ માટે પણ ચાલે, તમારા ઓફિસ, ઘર કે કોઈ પણ જગ્યાએ તમારે ડેકોરેશન માટે લઈ જવું હોય તો પણ ચાલે કે તમે ઓફિસ કે ઘરમાં તમે આ રીતે સજાવટમાં રાખી શકો. જોઈ શકો છો એમાં નાની એવી બેલઘંટી છે. અહીંયા પ્રભુજીનો સિંહાસન છે કે જ્યાં આપણે બાલગોપાલ, કૃષ્ણ ભગવાન કોઈને પણ બેસાડી શકીએ અને અહીંયા આપણે નાનો એવો સારથી પણ બેસાડી શકીએ. તો તમારે પણ આ રથ મગાવવો હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવશો. તમારા સ્થળ એરિયા પર આપણે ચોક્કસથી પહોંચતો કરી દેશું. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છે એટલે કોમેન્ટ કરી દેજો કે જેથી કરીને હું તમને કોમેન્ટમાં અને નેક્સ્ટ વિડીયોમાં તમને સુપર થેન્ક્સ કહીશું. ફરી મળીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.